વચનો વાંચ્યા હશે, સાંભળ્યા હશે. પ્રભુ ઈસુ હું પ્રાર્થના કરું છું, એના માથાથી માંડીને હાલેલુયા પગના તળિયા સુધીમાં એક એકના હાડકાના માંસને શરીરનો અડકો હાલેલુયા હાલેલુયા દરેકને સારા તંદુરસ્તી આપો. કોઈને તાવ હોય, હાથ પગનો દુખાવો હોય, કમજોરતા હોય, કોઈ બી પ્રકારના માથાની અંદર કોઈ બી તકલીફ હોય, આળસ લાવતી આત્મા હોય, કોઈ બી બીમારી લાવતી આત્મા હોય, બાળકોમાં હરેક પ્રકારના ચામડીની ઇન્ફેક્શન, દુખાવા, રોગો, સમસ્યા, પીડા, દર્દ બધા ઈસુના નામમાં દરેકના જીવનમાંથી દૂર થઈ જાય હાલેલુયા. કોઈ નશાનો આત્મા, કોઈ ઝઘડાનો આત્મા હોય, હરેક પ્રકારના ઊંઘમાં રૂકાવટ કરતી કોઈ આત્મા હોય, હરેક પ્રકારના ગરબડ કરતી જાદુટોના પહેલી બીજા જંતર મંતરની ઢાગા દુઃખીની આત્મા ઈશ્વરના નામમાં હાલેલુયા હાલેલુયા. પ્રભુ શાંતિની પ્રાર્થના કરું, સાજાપણે પ્રાર્થના કરું છું. એક એક મારા ભાઈ બહેનોને આશીર્વાદ દે હાલેલુયા. પિતા પુત્ર પવિત્ર આત્મા નામમાં દરેકના શરીરમાંથી રોગ નીકળી જાય, બીમારી નીકળી જાય, બંધન નીકળી જાય હાલેલુયા હાલેલુયા. કે આ વર્ષે સારું કામ કરી શકે, સારું રોજગારી કરી શકે, સારું કમાવી શકે હાલેલુયા હાલેલુયા. તો આશીર્વાદ દે પ્રભુ, આશીર્વાદ દે પ્રભુ હાલેલુયા. એના મનના આશીર્વાદ દે, શરીરના આશીર્વાદ દે, બાળકોના આશીર્વાદ દે હાલેલુયા હાલેલુયા. અહીંમાં કોઈ પણ બીમાર હોય, કોઈ બી તકલીફમાં સમસ્યામાં હોય, યેસુના નામમાં સાજાપણો થાવ, છુટકારો થાવ, ચંગાઈ થાવ ઈસુના નામમાં હાલેલુયા. કોઈ બી પ્રકારના શ્રાપો તૂટી જાય ઈસુના નામમાં હાલેલુયા. જે ખેતરમાં પગ મૂકે એ ખેતર આશીર્વાદ થઈ જાય. દરેક કામ કરવા માટે શક્તિથી રાજા. હા પ્રભુ, દરેક દિવસે ગાડી સાહિત્ય ટાઈમ પર આવી જાય, ગાડી સાહિત્ય સુગરમાં પહોંચી જાય હાલેલુયા. સારામાં સારા વર્ષે તેઓ કમાવી શકે, સારામાં સારા નાણાં તેમને મળે. આ ચોરી જનાર દુષ્ટ આત્માને સૌ હરેક પ્રકારના શૈતાની શક્તિને ઉભાવી દઉં છું. રૂકાવટ કરતી આત્માને, હેરાન કરતી આત્માને, પરેશાન કરતી આત્મા ઈસુના નામમાં દરેકમાંથી નીકળી જાય હાલેલુયા. સાજાપણાની પ્રાર્થના કરું છું.